રાજકોટના નેશનલ હાઈવે નંબર 27 પર શાપર વેરાવળ જંકશન પાસે બનનારા વધારાના ઓવરબ્રિજ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં વેરાવળના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આ ઓવરબ્રિજ રદ કરવા અથવા ડિઝાઇનમાં ફેરફાર કરવા મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામજનોએ નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્ષેપ કર્યો હતો કે આ બ્રિજથી સ્થાનિક વ્યવસાયો અને અવરજવરનું મોટું નુકસાન થશે। ગ્રામજનોએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે કે જો આગામી 7 દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર ઉપવાસ આંદોલન છેડશે। આ વિરોધના પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે। नेशनल हाईवे नंबर 27 जो વધારાના બ્રિજને લઈને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે સાપરના જે ગ્રામજનો છે તે અહીં રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। જે રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે, તો બીજી તરફ જે મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે અહીં પહોંચ્યા છે। આપણી સાથે વાત કરવા માટે અહીંના સરપંચ છે, તો શું કહેશો, શું તમારું નામ અને શું તમારો વિરોધ છે? તમારો શું વિરોધ છે? જાણે તાનાશાહી નેશનલ હાઈવે ઓથોરિટી ચલાવતી હોય છેલ્લા 2 મહિનાથી સાંસદશ્રીના લેટરો, ધારાસભ્ય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો આજે રજૂઆત 2 મહિનાથી કરે છે, પણ એની તાનાશાહીમાં એ મગ્ન હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે કલેક્ટર સાહેબ પાસે ન્યાય માટે આવ્યા છીએ। શું ન્યાય જોઈએ છે તમારે, શું તમારો વિરોધ છે? આજે સાપર વેરાવળ જંકશનથી 250 મીટરે અમારો કટઅપ આવેલો છે, એને ઓવરલેપિંગ કરી નવો બ્રિજ એને બનાવીને 2 કિલોમીટર અમને કટઅપ આપવાની વાત છે, અમને મંજૂર નથી। તેનાથી શું નુકસાન થઈ શકે છે? આજે અત્યારે સાપર વેરાવળ રાજકોટથી તમારે આવવું હોય તો 250 મીટરે તમે ઉતરી શકો છો, જે 2.5 કિલોમીટર તમારે ઉતરવાનું થશે। તેને લઈને શું તકલીફ? ટ્રાફિકની સમસ્યા થશે। ટ્રાન્સપોર્ટ બાજુમાં છે, અત્યારે 600 ટ્રાન્સપોર્ટ ઓફિસ છે, બ્લોકેજ થઈ શકે છે, અને જે રોજબરાની જિંદગીમાંથી જે લોકો પસાર થાય છે ઘરે પહોંચતા કલાક 2 કલાક થાય એવું છે। કેટલા લોકો હાલ આવ્યા છો આપ? અને અત્યારે અંદાજિત 950 લોકો અમે અહીંયા છીએ। કલેક્ટર સાહેબને આવેદન દેવું છે, અઠવાડિયામાં જો નિવારણ નહીં આવે તો અહીંયા અનશન ઉપર બેસું। અને નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કીધું છે કે આ બ્રિજ બંધ કરાવવા માટે તમારે દિલ્હી જવું પડશે, તો અમે દિલ્હી જવા તૈયાર છીએ। ચોક્કસથી આ જે ગામના જે સરપંચ જણાવી રહ્યા છે કે અનેક તકલીફોનો સામનો છે કે આ બ્રિજ બનવાના કારણે પડી શકે છે, અને તેના જ કારણે જે ગ્રામજનો છે તે ઉમટી પડ્યા છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે અને વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। લકીરાજ ઝાલા, GSTV।